અંકિતા, આ એક ગ્લાસ પાણીમાં આટલી બધી વાર લાગે? અંકિતા! અરે બાપા લાવું છું, રાડું શેની પાડો છો? હા, મારું ગળું હુકાઈ ગયું છે. આ તમારી માના લીધે મોડું થયું. કેમ? આપણે આ ગામડાના મેરેજની કંકોત્રી આવી છે ને, હા હા તો એ લગ્નમાં મારી બેનને લઈ જવાની વાત કરે છે. મને નથી લઈ જાવી. એને વ્યવહારમાં મને ક્યાંય લઈ નથી જાવી. અને પાછા વાતો તો એમ કરે છે કે મને બુદ્ધિ નથી, મને વ્યવહારમાં કાંઈ ખબર નથી પડતી. તને આવું કીધું? પૂછો તમારી માને ન કીધું હોય તો. હા, મારી માં છે કે ડાકણ એ જ નથી ખબર પડતી એમ. મારી ખુશી તું છે અને તારું આવું અપમાન કરે છે. એને બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? આ તો તમે એને કહો ને, ઈ મને કહે છે બુદ્ધિ નથી. એને જ બુદ્ધિ નથી પહેલા નંબરમાં તો. એને ભલે કીધું હોય, બાકી આ લગ્નમાં છે ને આપણે જ જવું છે બસ. આ તમને લાગે છે આ મને લઈ જાય એમ? અરે ન કેમ લઈ જાય? ઈ જાય તો આપણે પણ જવાનું. આ ઘરના કામ કરાવવા હોય ને તો મારે કરવાના. આવો, તમારું જ કામ હતું. આ બધું તમે શું માંડ્યું છે? હા, અત્યાર સુધી હું કાંઈ નહોતો બોલતો. એનો મતલબ એમ નથી કે અમે સહન કર્યા જ કરશું. અરે પણ થયું છે શું? આ ક્યારનો બૂમાબૂમ કરે છે, કહીશ મને? કહીશ. આ બધું દેખાય છે છતાં પણ મારે કહેવું પડશે. અત્યાર સુધી કાંઈ પ્રસંગમાં જવાનું હોય તો ભાઈ એટી કેટીમાં તૈયાર થઈ અને બહાર. અને અમારે અરે હું કયા પ્રસંગમાં જાઉં છું તે તું મને સંભળાવે છે? આ તમે નથી જતા. આ મમ્મી તમારી ઘરવાળીને લઈ જવાની વાત કરે છે અને મને તો એમ કહે છે મારામાં બુદ્ધિ નથી, મને વ્યવહારમાં ખબર નથી પડતી. આ ઘરના કામ કરાવવા હોય તો મારે કરવાના, તો ટોક ટોક કર્યા કરે, વ્યવહારમાં નહીં લઈ જવાની. શરમ આવવી જોઈએ. હા, આ તમારું વહુ બટા થાય છે તોય તમને કહે છે. આનું છે ને તમારે ધ્યાન રાખવું જોઈએ. અને હા, આ અમારા નવા લગ્ન થયા છે તો અમારે જવાનું હોય. અરે લગ્નમાં જઈને તમારે કામ શું છે? અહીંયા પણ કઈ કામ નથી ને ત્યાં પણ કઈ કામ નથી. કેમ? તો આ વ્યવહાર છે ને મમ્મી સાચવી લેશે. તમારા લોકોએ ત્યાં જવાની કઈ જરૂર નથી. કેમ? હું પણ જાઉં છું. નહીં ને એટલે તું તો કઈ બોલી જ ન શકે ને તમે જવાની જીદ શું કામ કરો છો? કહો મને. હું જવાની જીદ એટલા માટે કરું છું, અમથા મમ્મી એમ કહે છે કે બહાર નીકળો તો ઓળખતા શીખે. હવે વ્યવહારમાં નહીં લઈ જાવ તો મને કોણ ઓળખવાનું છે? કયો બોલો. આ ઘરના કામ સરખી રીતે કરશો, બોલવામાં ધ્યાન રાખશો, પરિવાર સાથે સરખી રીતે રહેશો તો પણ લોકો વખાણ કરશે. હા અને ઓળખતા પણ બસ, થશે. બધાને ઘરના કામની પડી છે. જ્યારે હોય ત્યારે બધાય બસ ઘરના કામ કરો, ઘરના કામ કરો. બીજું કઈ આવડ્યું છે મને કીધા સિવાય? તમે વધારે મારી સાથે ન બોલો તો વધારે સારું. હા. કારણ કે મારે તમારી સાથે કોઈ બહેસ નથી કરવી. અને એમ પણ આ સુષ્મા તમારી બેન જ છે ને, એ જાય કે તમે જાઓ સરખું જ છે ને. હા, આ બેન છે ને એટલે જ શાંતિથી પડી છું. બાકી બીજી કોઈ હોત ને તો બે તમાચા મારીને ઘરની બહાર કાઢી મૂકી હોત. હા, તો તમે ક્યારનું નક્કી જ કરી નાખ્યું હતું ને કે બે ભાઈને ભેગા રહેવા જ નથી દેવા. હા, તો બંને બહેનો છો એટલે ટકીને રહ્યા છો એમ? મોટા ભાઈ બસ હવે મારી ઘરવાળી આમે છે ને એક શબ્દ પણ નહીં બોલતા. તું મને રોકે છે? હા, એમને કઈ નથી કહેવાતું તારાથી? નહીં. વાહ, હા થોડા દિવસ લગ્નને થયા ત્યાં તો તારો રંગ બદલાઈ ગયો. હે, બદલાય જ જાય ને, કારણ કે આ તમારી લીધે આ ઘરમાં અમારી ઘરવાળીને માન નથી મળતું. આ મોટા ભાઈ તમે એક વાત કયો, આ અમારા બેયનું ઘરમાં માન કેમ નથી? આ ઓછું કમાય છે એટલે? આ ઘરમાં પૈસા નથી આપતા એટલે? કે તમે ઘરમાં પૈસા આપો છો એટલે તમારું માન છે? એવું તમે માનો છો કે ઘરમાં માન નથી? અને ઘરમાં માન મેળવવું હોય તો આપણે એવી રીતે રહેવું પડે. તમે પણ આટલું બધું બોલો છો, આમાં આટલી ફરિયાદ કરવાની શું જરૂર છે? અરે! મમ્મીને ફક્ત એટલું નહોતા કહી શકતા કે સારું તમે જઈ આવો? તમે શું જઈ જઈ આવો? આવશો છતાં પણ પ્રસંગ તો સચવાય જ જવાનો છે ને. તમારા વગર કઈ અટકી જવાનું છે ત્યાં? અમને આપણા સગામાં આને કોઈ ઓળખે છે? મને તો કદાચ ઓળખતા હશે, પણ આને કોઈ ઓળખે છે તો આનું મન ન હોય જવાનું? હા, સારું છે નથી ઓળખતા. હા, નખ જુઓ, હા નખ ઉપરથી ઓળખી જશે કે વાહ, હા અશોકના ઘરના આવ્યા મોટા નખ વાળા. આ તો હજી નાના છે. અરે મને નખથી કાંઈ પ્રોબ્લેમ નથી તો તમને શું છે? હા, મને શું હોય? આ ગામમાં વાતો થશે ખોટી કે અશોકના ઘરના તો બહુ ફેશનેબલ, હા લટિયા પટિયા પાડીને આવ્યા હતા લગ્નમાં, બધા એને જ જોતા હતા, હા બધા એની જ વાતો કરતા હતા અને સંસ્કારના નામે ઝીરો. આ હટિયા પટિયા તો હું પિયરમાં હતી ને તોય પાડતી. જોવા આવ્યા હતા ત્યારે ખબર નહોતી તમને બધાને? અને આ મમ્મીને તમે શું મારા નખની પાછળ પડ્યા છો? હા, ખબર હતી પણ એટલી પણ નહોતી ખબર કે તમે અહીંયા આવીને પણ તમારી આ બધી આદત સુધારશો નહીં, વધારશો. મોટા ભાઈ બસ હવે
હવે જો બહુ જ તમને એવું લાગતું હોય ને તો હવે અમે બંને જણા ઘર છોડીને જતા રહીએ. એક મિનિટ, ઘર છોડીને આપણે શું કામ જઈએ? ઘર છોડીને જાય બીજા. બહુ ખોટું કર્યું મોટા ભાઈ તમે. હા, મારી ઘરવાળી સામે બોલીને. હા. આવી ગયા એમ ને? બહાર જવાના હતા, ગયા નહીં? આમાં બહાર હું જાય? આ છે ને હવે હદથી વધારે વધી ગયું છો. તમારે કાંઈ કોઈને કહેવાનું છે? અરે અત્યાર સુધી બરાડા તો પાડતો તો હું. તો હું કર્યું બરાડા પાડીને? બરાડા જ પાડ્યા ને, બીજું કાંઈ થયું તમારાથી? હવે છાના મને સાંભળા રાખશે, કાંઈ બોલશે નહીં, કાંઈ કરવું નહીં, કાંઈ નહીં, બસ. કંટાળી ગયો છું હવે તો હું. હું કંટાળી ગઈ છું. એક કામ કરું, મારા પપ્પાને જ ફોન કરું તો અરે સમાધાન. પણ એમાં પપ્પાને ફોન કરવાની શું જરૂર છે? હું બધાને પહોંચી વળીશ. તો અત્યારે પહોંચી ના વળ્યા હોય, બધાને પહોંચી વળીશ તો. અરે જો મારી વાત સાંભળ, આટલી નાની વાતમાં પપ્પાને ન કહેવાય. આ નાની વાત નથી. તમારા મગજમાં ભલે આ નાની વાત લાગતી હોય, પણ કાલ સવારે ઘરની બહાર આપણને કાઢી મૂકશે ને ત્યારે તમને ખબર પડશે કે આ નાની વાત નહોતી. તારા પપ્પાને ખબર પડશે તો પછી તું વાત સમજી જા ને હવે. પપ્પાને ખબર પડશે તો મને અહીંથી લઈ જશે, પછી તમે બધા રહેજો શાંતિથી અહીંયા. અરે, તું જતી રહીશ તો પછી આ ઘર મારા માટે શમશાન થઈ જશે. તો હળગાવા બધાને અહીંયા, શમશાન થઈ જશે તો. મારી વાત સમજવાની કોશિશ કર. હું છે ને પપ્પાને ફોન કરું છું, તમારાથી છે ને હુક્કલ પાપડે ભાંગે એમ નથી, બરોબર છે? લાવો કરવા દો હવે. અને એક તો બીજી વાત, અને આ મમ્મી અને મોટા ભાઈ, આ તો બેન નથી બોલતી, મારા નખની વાહે હું પડી ગયા છે. આમાં શું વાંધો છે કયો લ્યો? અરે ઈ અત્યારે મૂકને આવી, એમાં કાંઈ વાંધો નથી, બહુ સારા લાગે છે. તો હું વાહે પડી ગયા છે? તમારથી કઈ થાય એમ છે કે નથી થાય એમ? જો હું બધાને સમજાવવાની કોશિશ કરીશ એમ કહું તો છું. કોને સમજાવ્યા અત્યાર સુધીમાં? હા, ભાઈને બાને બધાને સમજાવું તો છું. આ તો બધા હામું જ બોલે છે ને, સમજે છે કોઈ? કોઈ નથી સમજતું. એટલે જ કહું છું, મારા પપ્પાને ફોન કરું, અહીંયા બોલાવું અને મને લઈ જાય અહીંયાથી, બસ. પછી તમારે બધાને જે અહીંયા હવન કરવો હોય ને એવો કરજો. આવા ઘરમાં રે કોણ? હલો પપ્પા, અરે અંકિતા, આજે છે ને મારે નાદીને બહાર જવાનું છે, તો તું આજનો દિવસ રસોઈ બનાવી દેશે ને? રસોઈને હું જો, પહેલા નંબરની વાત એ કે હું રસોઈ નથી બનાવવાની, અને બીજા નંબરની વાત એ કે તમારા બંનેને બહાર નથી જવાનું. પણ કેમ? તું કેમ આમ બોલે છે? એટલા માટે કે મેં પપ્પાને ઘરે બોલાવ્યા છે એટલે. પપ્પાને બોલાવે છે? હા. પણ પપ્પાને તે શું કામ બોલાવ્યા છે? કેમ, તને તો બેન કઈ ખબર જ નથી કે મેં પપ્પાને શું કામ બોલાવ્યા છે? આ આખું ઘર મારા માથે માછલા ધોવે છે, પપ્પાને જરા ખબર પડે ને. આટલી નાની અમતી વાતમાં તે તારા પપ્પાને બોલાવી લીધા? તો શું કરું? આ અશોકને કહું છું તો અશોક કઈ સાંભળે નહીં, અને મમ્મીને કહીએ તો મમ્મી મારા ઉપર વડકા મારે છે, અને તને તો કઈ કહેવાતું જ નથી. તું તો કોઈને કઈ કહેતી જ નથી. અમારા પપ્પા આવે તો ખબર તો પડે કે તમે બધા કેટલા માછલા ધોવો છો મારા ઉપર. જો અંકિતા, તે પપ્પાને આ કારણ માટે બોલાયા હશે ને તો તું ખોટી છે. કારણ કે આવું તો નાનું મોટું બધાના ઘરમાં ચાલતું હોય. એનો મતલબ એ નથી કે તું પપ્પાને બોલાવી લે. અને તારા પપ્પા એકલા છે, થોડો તો વિચાર કર, એમને શું કામ આટલું બધું ટેન્શન આપે છે તું? હા, બધી જગ્યાએ હું જ ખોટી છું. જેને જોવે એને એમ જ કહે બધા કે હું ખોટી છું. એટલે જ બોલાવ્યા છે પપ્પાને. આજે જોવે, વાત કરીએ એટલે ખબર તો પડે કે કેટલો ત્રાસ આપો છો તમે બધા મને. અને મમ્મીએ શું કીધું તું ખબર છે ને? મને બુદ્ધિ નથી, વ્યવહારમાં ખબર નથી પડતી. વ્યવહારમાં ખબર ના પડતી હોત ને તો મારા બાપે સાસરે ના મોકલી હોત. અને હા, મારા પપ્પા આવતા જ હશે, એટલે તમે બંને ક્યાંય નહીં જતા. કેવી ગાંડી છોકરી છે આ!
પૂછતી પણ નથી ઘરમાં કોઈને. બસ ડાયરેક્ટ ફોન કર્યો અને બોલાવી લીધા. હવે ખબર નહીં આ મારા કાકા આવશે અને શું વાત થશે. ખરેખર આ અંકિતા પણ છે ને સાવ ગાંડી છે. રવિભાઈની લાયક આવી આમાં. અરે પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વેવાઈ આ તમે આમ હવારમાં કેમ અચાનક આમ આવવું પડ્યું અહીંયા. કા ક્યાં છે અંકિતા? અંકિતા હશે કાંઈ કે એના રૂમમાં કામ કરતા હશે કાંઈ. અંકિતા બેટા, અંકિતા! પણ આટલી બધી રાયડું કેમ પાડો છો તમે? મને અહીંયા બોલાવવામાં આવ્યો છે એટલે હું આવ્યો છું અહીંયા. જય શ્રી કૃષ્ણ પપ્પા. હા બેટા. અંકિતા વો તમે તમારા પપ્પાને બોલાવ્યા હતા અહીંયા? હા, બોલાવા જ પડે ને. તમે બધા માછલા જો ધોવો છો મારા ઉપર. હું કાંઈ એમનેમ નથી આવ્યો અહીંયા. અને આ બધું શું છે? વેવાઈ આ ઘર છે તો કાંઈક નાનું મોટું તો હાલતું રહે. એમાં તમારી દીકરીએ તમને બોલાવ્યા અને તમે અહીંયા આવી ગયા એની ફરિયાદ સાંભળીને. આ નાનું મોટું નથી મમ્મી, મોટું પહાડ જેવું છે. તમારે એવું લાગતું હશે કે આ મોટું પહાડ જેવું છે અંકિતા વો. જો બેન, હાથ વગર તાલી ન પડે. કાંક થોડોક વાંક તમારોય હોય તો થોડોક અમારોય હોય તો થોડુંક છે ને તમે આ ઘરના વહુ છો ને તો થોડુંક સહન કરતા શીખો અને નમતા શીખો. હા તો તમે ઘરના વડીલે જ છો ને, થોડુંક જાતું કરતા શીખો ને. જો બેન, આમાં હે મારી દીકરીનો એકલીનો વાંક નથી. તમે બધાય એની ઉપર ચડી બેઠા છો. એ વેભાઈ તમે તમારી દીકરીની એકલીની વાત સાંભળી લીધી. એક પક્ષની વાત ન સંભળાય. બંને બાજુની વાત સાંભળો અને પછી છે ને તમારે અમને જે કેવું હોય ને એ કહેજો. મમ્મી, હજી તો મેં કઈ કીધું જ નથી, ખાલી બોલાવ્યા જ છે. તે કીધું નથી, ત્યાં બોલાવ્યા છે. તે કેવા હાટું તો તમે બોલાવ્યા છે તો હવે કહેશો નહીં કીધું હોય તો. જો બેન, આ મારી દીકરીને મને એમ કે અહીંયા સુખી થાય. એક દીકરી તો અમે અહીંયા આપી હતી મારા ભાઈની અને આને દીધી અને તમે આવું કરવાનું બધા અહીંયા? જુઓ વેભાઈ આ તમે એક ભાઈની દીકરી દીધી છે ને એને પૂછી જોવો કે એને શું દુઃખ છે મારા ઘરની અંદર ને તમારી દીકરીને તમે એમ કહો છો કે દુઃખ છે એમ. એને હું પૂછી જોવાય? એ માટલા ધોવાય મારી દીકરી ઉપર. લ્યો બધી વાતે તમારી દીકરી જ સાચી. બધાય માછલા ધોવે. એને તમે માથે ચડાવીને રાખી છે, એને શું દુઃખ હોય? અને પપ્પા, આ તમે જેને દીકરી દીકરી કરો છો ને, આ દીકરીએ મારા ઉપર માછલા ધોવે છે. શું વાત કરે છે? પૂછો એને. હે સુષ્મા, તારે તો એક બેનનું ધ્યાન રાખવાનું હોય, એની બદલે તું એના ઉપર જ માટલા ધોવસ અને દુઃખ આપસ. શરમ નથી આવતી તને? કાકા મેં એવું કંઈ જ નથી કર્યું. પણ અંકિતા સમજતી જ નથી કોઈ વાતને. નાની એવી વાત હોય ને એના પરથી એ વાતનું વતેસર કરી નાખે છે. નાની એવી વાતનું વતેસર તમે લોકો કરો છો. હવે 2 દિવસથી મારી નખની પાછળ પડ્યા છે ઘરના બધા. શું વાંક છે મારો? વેવાઈ આ મારી સુષ્મા ખરી ને ઈ તો અંકિતાને મારી નાની બેન કહેતા એનું મોઢું હુકાય છે. બસ મમ્મી, આજ સુધી હું તમારી સામે કાંઈ નથી બોલ્યો, પણ આજ મારા સસરા બેઠા છે ને એટલે બોલું છું. તમે રહેવા જ દો. અરે તું રેવા દે, આ વાતને વધારે છે તે. જો ને આનો પાવર તો જો. આ કમાવું ધમાવું કાઈ નથી અને દિલ્હીના બાદશાહ જેટલો પાવર કરી રહ્યો છે. અને તારી બાયડી જાણે ઇંગ્લેન્ડની મહારાણી. હા બેન, અમે રાજાની જેમ જ જીવા છીએ અને આ દીકરી છે ને મારી રાજકુમારી જેમ જ અમે ઉછેરીને મોટી કરી છે. એના શોખ છે ને એ બધા એને બહુ કર્યા છે. અહીંયા એટલા બધા શોખ નથી. આ નખની પાછળ તમે વિચાર તો કરો, નખની પાછળ હું પડી ગયા હો બધાય. હવે આવા ફાલતુ શોખમાં રજવાડા વહી ગયા ભાઈ. હવે મૂકો ને એટલું બધું. આ મારા પપ્પાનું રજવાડું નહીં જાય, તમે ચિંતા નહીં કરતા. અને જાહે ને તો અહીંયા માંગવા નહીં આવે. હા, અરે 100 વાતની એક વાત. તમે અત્યારે અહીંયા મગજમારી કરવા માટે આવ્યા છો અને એ પણ આ લોકોની વાતમાં. અરે વાતમાં ઘરમાં કંઈ નથી હોતું, પણ આ લોકો વાતને વધારે છે. જો આદિત્ય, મારી દીકરી મને અડધી રાતે બોલાવશે ને તો હું આવીશ. મારી દીકરીને જરા પણ દુઃખ પડ્યું છે ને તો હારાવાટ નહીં રહે, કહી દઉં છું તમને બધાય. દુઃખ પડ્યું જ નથી. તમે વિચાર કરો કે એના મોજ શોખ અહીંયા પૂરા કરે જ છે. આ મારો ભાઈ નથી કમાતો ને છતાં પણ હું ભોગવું છું બધું. અને મેં તમને કોઈ દિવસ કઈ ફરિયાદ કરી નહીં ને, તો પછી તમે શું કામ ફરિયાદ લઈને આવો છો? આ જોયું પપ્પા, આ અશોક ઓછું કમાય છે ને એટલે આ બધાને વાંધો છે, એટલે મારા ઉપર આટલી હેરાનગતિ કરે છે. 1 મિનિટ અંકિતા. કાકા, અંકિતા તને મારાથી તકલીફ છે ને? હું આ બધા વતીની માફી માંગુ છું. બસ હવેથી તને છે ને કોઈ તકલીફ નહીં થાય. અને કાકા, હું છે ને
એને હવે બહુ જ સાચવીશ. હવે કોઈ ફરિયાદ નહીં આવે. તું શું કામ માફી માંગે છે? તારો કઈ વાંક નથી ને તું માફી માંગે છે? જો આ રીતે છે ને ઝઘડશો ને તો એમનો સંસાર તૂટશે અને હું નથી ઈચ્છતી કે આવું કંઈ પણ થાય. અને સાંભળો, હવે પછી જો આવું ક્યારેય બન્યું ને તો મારી છોકરીને પાછી લઈ જાય. અને સુષ્મા, તું એમ નહીં સમજતી કે હું અહીંયા રાજ કરીશ. તારોય સંસાર સડક છે એટલું યાદ રાખજે. ના કાકા, હવેથી કોઈ ફરિયાદ નહીં આવે. અને તમે હાવ નમાલા છો અશોક કુમાર. કંઈક કમાતા હોત ને તો આવી રીતના ન રહેવું પડત. આ બધાયનું સાંભળવું મારી છોકરીને પડે. હું બોલું છું પણ સામે એવડો ઝીપડો કરે છે, મારે શું કરવું? અમારું કઈ ઘરમાં હાલવા જ નથી દેતા પપ્પા, કોઈ સાંભળે જ નહીં. તમારી દીકરીને આ બહુ દુઃખ છે ને તો આ જમાઈને ઘર જમાઈ લેતા જાવ એમ કરો એટલે માથાકૂટ જ મટી જાય અમારે. લાવો તો અડધો ભાગ આપી દો એટલે વયો જાઓ. હા, હવે ને આ છોકરો નથી તે વયો જા ને તારા હારાનો છોકરો થઈને પેલા ખોળાનો. બહાર મમ્મી આવો. કીધું ને કાકા, કોઈ ફરિયાદ નહીં આવે અંકિતાની હવે. આદિ ધ્યાન રાખજો, હવે હરખાઈ નહીં રહે. હા, તમે ચાલો બહાર, આપણે બહાર એકાંતમાં વાત કરીએ. ચાલ. તારા મમ્મી શું કહે અરે કે પાછી લઈ જાઓ એમ, જમાઈને લઈ જાઓ. મને બે ભારે નહીં પડે, સમજી લેજો. હા હા, મને ખબર છે. ચાલો તમે. આવું બેટા હમણાં તું. કાકા તમે મારી વાત સાંભળો અહીંયા અને હું સાંભળે વાત. અરે પણ આજ તો જરાક ફેસલો કરીને જ હું બે. બસ શાંતિથી બેસો. હું શાંતિથી. બાકી તું મને હજી ઓળખતો નથી હો. હું ઓળખું હું છું. અમારી સોસાયટીમાં જઈને પૂછજે કોકને. અરે હા, એ પણ તને કાકા, ખબર છે? બેસો તો ખરા. હું પણ બે. જો અમારી વાત સમજો. આવી રીતે ઘરમાં ગરમીમાં છે ને વાત બગડી જાય. આપણે વાત બગાડવી નથી પણ સુધારવી છે. કેવી રીતના સુધારીશ તું? હા, જુઓ આ બધા એટલું બધું બોલતા હતા ને એટલે હું ચૂપ હતો. કારણ કે આ એ સમય યોગ્ય નહોતો કે હું તમને સમજાવી શકું. અત્યારે આપણે બંને શાંતિથી વાત કરી શકીએ ને. માનો કે ઘરમાં કઈ પ્રોબ્લેમ છે જ નહીં. આ અંકિતા બહુને કઈ જ વાંધો નથી. આ હું કહું છું, સાચું કહું છું. તો પછી ફોન શું કામ કરે છે મને? આ જો અરે ફોન. તમે મને હજી ઓળખતા નથી. હા, તમને કહી દઉં. હા હા. પણ આમ ઊભા નહીં થાવ. હા. મારી વાત સાંભળો. તમે ગુસ્સો છોડો. તમે આવી રીતે ગુસ્સો કરતા રહેશો તો તમારું મગજ ખરાબ થઈ જશે. મગજ ખરાબ થઈ ગયું છે. હા, હા. હા, હે હું થઈ ગયું છે. શાંત પાડો. કહેતા હોય તો બરફ લઈ આવું. બરફ મૂકીએ આપણે માથા પર. તું મુદ્દાની વાત કર. જો. શું કહેવા માંગે છે તું? હું એમ કહેવા માંગુ છું હા. કે અંકિતા વહુને ઘરમાં કંઈ જ વાંધો નથી. પણ આ તો શું થાય છે કે નાની મોટી ખટપટ તો બધા ઘરમાં ચાલતી હોય અને એમાં તમને ફોન કરી દેવો અને તમારા સુધી વાત પહોંચાડવી, એ પણ હાઈકોર્ટમાં. તમે તો હાઈકોર્ટ કહેવાઓ. એવી વાત નથી. બધા હેરાન કરતા હોય ને તો જ મારી છોકરી મને ફોન કરે. હા હા, હેરાન કોઈ નથી કરતું. જુઓ આ તમે મને એટલું બધું બોલી ગયા છતાંય મારા મોઢા ઉપર જુઓ, મને ગુસ્સો આવ્યો? જરાય નહીં. તમે મને બે શબ્દ કહી દો, લાફો મારી દો, છતાંય હું કાંઈ બોલીશ? જરાય નહીં. પણ જો આને આ જગ્યાએ હું તમને કોઈને બીજાને ફોન કરીને બોલાવું 5-10 જણાને અને કહું કે કાકાજીને અહીંયા ઢીબી નાખો તો કેવું લાગે? એટલે તું કેવા હું માંગે? અરે કાકાજી, આ તો હું કહેવા એમ નથી માંગતો. હું એમ કહું છું કે તમે વિચાર કરો કે આ અંકિતા બહુ તમને ફોન કરે. આ તમે, મને ખબર છે તમારો સ્વભાવ, તમારો રૂઆબ અને તમારો પાવર, આ બધી વસ્તુઓ મને ખ્યાલ છે અને હું તમારા આ બધી વસ્તુનું માન આપું છું અને માન આપતો રહીશ. તો ઠીક પણ છે. આ એ લોકો વચ્ચે ઝઘડો થાય એવું હું નથી ઈચ્છતો. અમારા વચ્ચે બંને ભાઈઓ અલગ થઈએ, અમે જુદા થઈ જઈએ, આવી મારી જરાય ઈચ્છા કે અપેક્ષા નથી. હું તો હંમેશા ભેગો રહેવામાં જ માનું છું અને મારે રહેવું છે. તો પછી શાંતિથી રહ્યો ને, મને કઈ વાંધો નથી. પણ મારી છોકરીને કોઈ દબાવવાની કોશિશ કરશે ને તો પછી મારા જેવો ભૂંડો કોઈ નથી. હું માનું છું કાકાજી, હા. માનું છું કે તમારી જેવા કોઈ નથી હા. અને કોઈ થઈ ન શકે. આપણે આ વાતને આપણે હવે પૂરી કરીએ અને હું એમ કહું છું કે શું ખાવું છે? ઠંડુ પીવું છે? આઈસ્ક્રીમ ખાવું છે? કાંઈ નથી ખાવું મારે. શરબત પીવું છે? કોઈ વસ્તુ નહીં. પાણી તો લેશો ને? કોઈ વસ્તુ નહીં મારે. આ માવો. હા તો માવો ખાઈએ ને, કયો ને ખાલી. હા માવો જો હમણાં જ બનાવીને લઈને આવું. હા, એક જ મિનિટ. ઉભો રહે, હા ઉભો રહે, હું આવું. હા તો હાલો. બસ.